આજે આ વિડીયોમાં આપણે કાંઠા ગોરમાની આખી કથા વાર્તા સાવ ટૂંકમાં અને બહુ જ સરળ ભાષામાં સમજીશું, જેથી તમારો સમય પણ બચે અને પુણ્ય પણ પૂરું મળે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂર જોજો. એક રમણીય ગામમાં એક ડોશીમાં તેમના 2 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. ઘરમાં અણબનાવ થતાં બંને દીકરા જુદા થઈ ગયા, પણ કોઈ માને રાખવા તૈયાર નહોતું. એટલે ડોશીમાં પણ એકલા રહી પ્રભુભક્તિ કરતા. ડોશીમાં રોજ સવારે પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા નદીએ નાહવા જતા. નાના દીકરાની વહુ એટલે કે દેરાણી પણ બહુ ભોળી અને ધાર્મિક હતી. તે પણ સાસુમા સાથે રોજ નદીએ જઈ કાંઠા ગોરમાનું પૂજન કરતી. જ્યારે મોટા દીકરાની વહુ જેઠાણી પૈસાના અભિમાનમાં અંધ હતી. તે સવારે ઉઠતાની સાથે જ ઘરમાં હુકમો છોડવા લાગતી અને ખૂબ તોછડું બોલતી. એક દિવસ ભોળી દેરાણી જેઠાણીના ઘરે ગઈ અને આગ્રહ કર્યો, જેઠાણીબા, પુરુષોત્તમ માસ ચાલે છે, તો મારી સાથે નદીએ કાંઠા ગોરમાની પૂજા કરવા અને કથા સાંભળવા ચાલો. ત્યારે અભિમાની જેઠાણી ટોણો મારતા બોલી, આ બધું તો નવરા લોકોનું કામ છે. મારે તો ઘણું કામ છે. વર દુકાનેથી આવશે, છોકરા નિશાળેથી આવશે, પિયરથી વહુને સાસરેથી દીકરી આવશે, સીમના ઢોર આવશે. મારી પાસે આવા ધર્મ કર્મ કરવાનો ટાઈમ નથી. દેરાણીએ આ વાત સાસુમાને કહી. સાસુએ નિસાસો નાખીને કહ્યું, જેવા જેના ભાગ્ય. કાંઠા ગોરમા રીઝે તો ધન ધાન્ય આપે, પણ જો ખીજાય તો બધું વેરવિખેર કરી નાખે. અને થયું પણ એવું જ. ભગવાનના અનાદરથી કાંઠા ગોરમા કોપાયમાન થયા. જેઠાણી પર અચાનક મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. પતિ પેઢીએથી ગાયબ થઈ ગયો. દીકરો નિશાળેથી પાછો ન આવ્યો. દીકરીને સાસરિયાવાળાએ ઘરમાં પૂરી દીધી. પિયર ગયેલી વહુ પાછી ન આવી અને સીમના ઢોર પણ ખોવાઈ ગયા. જેઠાણી એકલી અટૂલી થઈ ગઈ અને હેબતાઈ ગઈ. પોતાની ભૂલ સમજાતા જેઠાણી રડતી રડતી સાસુના પગમાં પડી ગઈ અને બોલી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો અહંકાર ઓગળી ગયો, મને બચાવો. સાસુમાએ દયાળુ થઈને રસ્તો બતાવ્યો, બેટા, તે પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. હવે જો પાપ ધોવું હોય તો એક થાળીમાં શ્રીફળ, ફૂલ, ચોખા, કંકુ, અબીલ ગુલાલ, ધૂપ દીવો લે. ખભે ચૂંદડી ઓઢી ગામની સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદી કિનારે જા. ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાની માફી માંગ. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. દેરાણી, જેઠાણી અને સાસુ આખા ગામની ભાવિક સ્ત્રીઓ સાથે નદીએ ગયા. જેઠાણીએ સાચા હૃદયથી કાંઠા ગોરમા પાસે કાલાવાલા કર્યા, હે ગૌરીમાં, હું અજ્ઞાની હતી, મારો ગુનો માફ કરો અને મારા પરિવારને પાછો લાવો. સાચા દિલની પ્રાર્થના ગોરમાએ સાંભળી. જેઠાણી ઘરે પહોંચી તો ચમત્કાર થયો હતો. પતિ દુકાનેથી આવી ગયો હતો. દીકરો નિશાળેથી પાછો ફર્યો હતો. વહુ, દીકરી અને સીમના ઢોર પણ હેમખેમ પાછા આવી ગયા હતા. જેઠાણીનો અહંકાર ઓગળી ગયો. ત્યારથી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા અને સાસુમાને પણ પોતાના ઘરે માનભેર લાવી દીધા. ઉજ્જડ ઘર પાછું કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, જેવા તમે સાસુ, જેઠાણી અને દેરાણીને ફળ્યા, તેવા આ કથા સાંભળનાર અને શેર કરનાર દરેક ભાવિક ભક્તોને ફળજો. કમેન્ટમાં જય કાંઠા ગોરમા કે જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.